પાર્ટીવાળાઓએ ખેડૂતોના નામે લડીને મોટા થઈને ચૂંટણી જીતીને ખેડૂતો પર દગા કર્યા છે અને ચૂંટાણા પછી સત્તામાં બેઠા પછી ખેડૂતોનું શોષણ, ખેડૂતો માથે અન્યાય, બીજું કોઈ કામ કરતા નથી. અમારો ઉપયોગ કરી, અમારા ઉપર દગા કરી, અમને જેલમાં પુરાવી અને આજે અમારા ખેડૂતોના ભાગલા પડાવી નાખ્યા છે. અને આ વાત જે રાજકીય પક્ષવાળાઓએ, જે રાજકીય નેતાઓએ આ કાળું કામ કરેલ હોય એને જ લાગુ પડે છે. મિત્રો, ખેડૂતોનો ઉપયોગ કરી અને નેતા બની જાય છે, ખેડૂતોને પોલીસ દ્વારા માર ખવડાવાય છે, જેલમાં પુરાવાય છે, એવું હવે ન થવું જોઈએ. મિત્રો, જેવી રીતે રાજકીય નેતાઓ પોતાના હિત માટે, પોતાના સ્વાર્થ માટે, પોતાના પગાર વધારો કરવા માટે એક થઈ જાય છે, એવી રીતે હવે ખેડૂતોએ 18 વર્ષ મળીને એક થવું જરૂરી છે. મેં ઘણા સમયથી મહેનત કરી છે કે ભાઈ કોઈ પક્ષાપક્ષી વિના આપણે ભેગા થઈએ, જ્યાં ભેગા થઈએ કોઈ જાતની રાજકીય ચર્ચા નહીં. તો ખેડૂતો આજે નથી નીકળી શકતા, કારણ કે આ પક્ષવાળાઓએ ખેડૂતો પર દગા કર્યા છે. હવે કોઈનો ભરોસો કરવા માગતા નથી, પણ પોતાના ખેતરમાં ટાવર ઊભા થતા હોય, પોતાના ખેતરમાં વીજ વાયર નીકળતા હોય, આ જોખમકારક કામ હોય. એ તો જેના ખેતરોમાં થાંભલા નીકળતા હોય, વીજ ટાવર નીકળતા હોય, જેના ખેતર જમીનમાંથી ઉપરથી તાર પસાર થવાના હોય, એ ખેડૂતોને ખબર હોય. જે રીતે સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે પછી મોરબીનું જેતપર, ત્યાં ખેડૂતો પર જે રીતે અત્યાચાર થઈ રહ્યું છે, ખેડૂતોની વિવિધ માંગણીઓ છે. સરકાર અદાણી અંબાણીની જે વીજ લાઈનો છે, પાવર ગ્રીડની જે વીજ લાઈનો છે, તેને લઈને એ ઉદ્યોગપતિઓના પક્ષે છે. એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને પોલીસનો વ્યવહાર પણ એવું જ કહે છે. ત્યારે ખેડૂત આગેવાનોએ સ્પષ્ટપણે કહ્યું છે કે જો તેમને અટકાવવામાં આવશે, કારણ કે સરકાર અલગ અલગ રીતે તેમને અટકાવવા માટે પ્રયત્ન કરી રહી છે, નહેરોમાં પાણી છોડી રહી છે, યોજનાઓ કરી રહી છે, પોતાના આગેવાનોને ગામડાઓમાં મોકલી રહી છે, છતાં ખેડૂતો મક્કમ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત જે ખેતી સાથે જોડાયેલા સંગઠનો છે તે પણ મક્કમ છે. તેમની પાસે પ્લાન બી પણ છે કે જો સરકાર તેમને અટકાવવાનો પ્રયત્ન કરશે તો તેઓ શું કરી શકે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ ખેડૂત આગેવાન શું કહી રહ્યા છે. નમસ્કાર મિત્રો, આવતી 15 જૂન ખેડૂત અધિકાર યાત્રા, ખેડૂતો પર થતા અન્યાય બાબતે, ખેતીની જમીનમાં જે મોટા મોટા ટાવરો નખાઈ રહ્યા છે તે બાબતે ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ. એ બાબતે ગાંધીનગરમાં ટ્રેક્ટર રેલીનું આયોજન હોય તો તે બાબતે જે કાંઈ આયોજન થયેલ છે તે આયોજન કરનાર ખેડૂત ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, દિવસે દિવસે ખેડૂતો પર અન્યાય વધી રહ્યો છે. ખેડૂતોને ન્યાય માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. એટલે આ માટે ગાંધીનગરમાં ખેડૂતોની જે માંગણી છે કે ખેતીની જમીનમાં જે મોટા મોટા ટાવરો પ્રાઇવેટ કંપની નાખી રહી છે તેનું યોગ્ય વળતર મળે, ખેડૂતોની માંગણી મુજબનું, તે બાબતે ખેડૂતો મોટી સંખ્યામાં જોડાય. જે ટાર્ગેટ મુજબ ટ્રેક્ટર રેલી કાઢવાની છે તે યોજાય અને પોલીસ તંત્ર, સરકાર પણ આ ખેડૂતોનો અવાજ દબાવવાની કોશિશ ન કરે તે બાબતે હું ખેડૂત પુત્ર પ્રવીણભાઈ ગાંડુભાઈ પડારિયા, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર, ગામ સોરઠા. આ બાબતે મિત્રો હવે ખરેખર ખેડૂતોએ જાગૃત થવું જરૂરી છે. આજ આપણા ખેતરોમાં મોટા મોટા ટાવરો નખાય છે. આવતા દિવસોમાં આપણા ખેતરોમાં મોટી મોટી કંપનીઓ આવશે. આપણે કશું કરી શકવાના નથી જો આપણી એકતા નહીં હોય તો આ બાબતે ખરેખર હવે ખેડૂતો પર જે અન્યાય થાય છે, ખેડૂતોને ન્યાય મળતો નથી, તે બાબતે જે આ ખેડૂતોને ન્યાય મળે તે બાબતે ખેડૂત
ન્યાય યાત્રા, ખેડૂત અધિકાર યાત્રા, ટ્રેક્ટર રેલીનું આયોજન હોય તો મિત્રો આમાં ખેડૂતોનો ન્યાય મળવો જોઈએ. સૌ ખેડૂતોએ સાથ સહકાર આપવો જોઈએ. અને વિશેષમાં મિત્રો આ રાજકીય પક્ષો, જે કોઈ રાજકીય પક્ષો ખેડૂતોને ન્યાય અપાવવા મદદ કરે છે, રાજકીય પક્ષના કાર્યકરો, નેતાઓ જે કાંઈ ગોઠવતા હોય, આયોજન કરતા હોય, તો તેઓને ખૂબ ખૂબ અભિનંદન. પણ મિત્રો ખેડૂતોનો ઉપયોગ કરી અને નેતા બની જાય છે, ખેડૂતોને પોલીસ દ્વારા માર ખવડાવાય છે, જેલમાં પુરાવાય છે, એવું હવે ન થવું જોઈએ મિત્રો. હું તો એમ કહું છું કે ખરેખર હવે ગુજરાતના ખેડૂતોએ જેવી રીતે રાજકીય નેતાઓ પોતાના હિત માટે, પોતાના સ્વાર્થ માટે, પોતાના પગાર વધારો કરવા માટે એક થઈ જાય છે, એવી રીતે હવે ખેડૂતોએ 18 વરણ મળીને એક થવું જરૂરી છે. અને પક્ષવાળાઓને પણ વિનંતી કે ભાઈ તમે હવે ખેડૂતોને ન્યાય અપાવવાના નામે ખેડૂતોને હાથારૂપે ઉપયોગ કરી અને તમારા રોટલા ન શેકજો. શેકેલા છે, શેકાઈ રહ્યા છે, શેકાઈ જવાના છે, એટલે આ વાત કરવી પડે છે. મિત્રો બિન રાજકીય રીતે ખેડૂતો આજની તારીખમાં નથી નીકળતા. અમે ઘણા સમયથી મહેનત કરી છે કે ભાઈ કોઈ પક્ષાપક્ષી વિના આપણે ભેગા થઈએ. જ્યાં ભેગા થઈએ કોઈ જાતની રાજકીય ચર્ચા નહીં, તો ખેડૂતો આજે નથી નીકળી શકતા. કારણ કે આ પક્ષવાળાઓએ ખેડૂતો પર દગા કર્યા છે. પાર્ટીવાળાઓએ ખેડૂતોના નામે લડીને મોટા થઈને ચૂંટણી જીતીને ખેડૂતો પર દગા કર્યા છે. અને ચૂંટાણા પછી, સત્તામાં બેઠા પછી ખેડૂતોનું શોષણ, ખેડૂતો માથે અન્યાય, બીજું કોઈ કામ કરતા નથી. તો આ વખતે મિત્રો અમારી એક વેદનારૂપી વાત છે, જે ગાંધીનગરમાં આવતી 15 જૂન જે ટ્રેક્ટર રેલી, ખેડૂત અધિકાર યાત્રામાં ખેડૂતો એકત્રિત થવાના છે, તેમાં કોઈ જાતનું વિઘ્ન ન પડે અને ખેડૂતો પણ એક શાંતિથી આપણી માંગણીથી ચાલે ને કોઈ પક્ષવાળા ઉશ્કેરણ્યજનક વાત કરી અને ખોટો વાદ વિવાદ ઊભો ન કરાવે, એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ, આપણા કુળદેવી પાસે માનતા કરીએ કે હે જોગમાયાઓ અમને સાચો રસ્તો બતાવો. આ રાજકીય પક્ષવાળાઓ અમારો ઉપયોગ કરી, અમારા ઉપર દગા કરી, અમને જેલમાં પુરાવી અને આજે અમારા ખેડૂતોના ભાગલા પડાવી નાખ્યા છે. અને આ વાત જે રાજકીય પક્ષવાળાઓએ, જે રાજકીય નેતાઓએ આ કાળું કામ કરેલ હોય એને જ લાગુ પડે છે. એટલે આ બાબતે રાજકીય પક્ષવાળાઓને બે હાથ જોડીને વિનંતી કે હવે ખેડૂતોને તમે જીવવા દો, ખેડૂતોની એકતા થવા દો, ખેડૂતોને ન્યાય માટે ભેગા થવા દો. તમે આવો છો, તમને વેલકમ, એ વાતનો અમને વિરોધ નથી, પણ અમને બધી ખબર છે કોણ શું કરી રહ્યા છે, શું કરવાના છે. પણ આ ખેડૂતોની એક કઠણાઈ એવી છે કે પોતાના પ્રશ્નો માટે ખેડૂતો નીકળતા નથી અને રાજકીય પક્ષવાળા કાંઈ કરે તો ખેડૂતો બહાર આવે છે, પણ રાજકીય પક્ષવાળા ખેડૂતોને હાથા બનાવી અને પોતાની પાર્ટી મજબૂત કરે છે, સત્તા પક્ષને ફાયદો કરાવે છે અને ટેકાના ભાવે ખોલેલા ખરીદ કેન્દ્રમાં ખરીદાઈ જાય છે. તો આથી વિશેષ હવે શું ચોખ્ખી વાત કરવી. એટલે મિત્રો જાગ્યા ત્યાંથી સવાર ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થાય અને શાંતિથી ટ્રેક્ટર રેલી, આપણી જે માંગણી છે કે અમારા ખેતરોમાં જે મોટા મોટા ટાવરો પ્રાઇવેટ કંપનીઓ પ્રાઇવેટીકરણ કરી અમારી જમીન પડાવી લેવા માગે છે, તો જે ટાવરોની, જે ખેતરોમાં ટાવરો ખોડાય છે, જે ખેડૂતોની માંગણી છે, તે માંગણી વહેલી તકે પુરવાર થાય અને ખેડૂતો શાંતિથી પોતાની માંગણી માટે બહાર નીકળી શકે. કોઈ ખોટા વાદ વિવાદમાં ન ફસાવજો. ખેડૂતો કોઈનો ભરોસો કરવા માગતા નથી, પણ પોતાના ખેતરમાં ટાવર ઊભા થતા હોય, પોતાના ખેતરમાં વીજ વાયર નીકળતા હોય, આ જોખમકારક કામ હોય. એ તો જેના ખેતરોમાં થાંભલા નીકળતા હોય, વીજ ટાવર નીકળતા હોય, જેના ખેતર જમીનમાંથી ઉપરથી તાર પસાર થવાના હોય, એ ખેડૂતોને ખબર હોય. તો આવતા દિવસોમાં મિત્રો આજે લાઈનો નાખે છે
મોટી મોટી લાઈનો નાખે છે, મોટા મોટા ટાવર ઊભા કરે છે. આવતા દિવસોમાં મોટી મોટી કંપનીઓ પણ આવવાની છે. ક્યારે કોની જમીન આ હડપ કરી લઈએ આનું કાંઈ નક્કી નથી. તો આ બાબતે મિત્રો આપણે વહેલી તકે આપણી સમસ્યાઓનો ઉકેલ માટે આ રાજકીય નેતાઓ પોતાનો પગાર વધારો કરવા એક થઈ જાય છે, એવી રીતે આપણી સમસ્યાઓના ઉકેલ માટે ગુજરાતભરના 18 વર્ણના ખેડૂતો એક થાય એવી 2 હાથ જોડી વિનંતી. જય જવાન જય કિસાન. 15 જૂન આવતી 15 જૂને કોઈ જાતનો વાદ વિવાદ ન થાય, ખેડૂતો પણ શાંતિ રાખે, પોલીસ પણ સહકાર આપે, અને કદાચ કોઈ ખેડૂતના દીકરાઓની ભૂલ થાય તો પોલીસ એનો દુરુપયોગ ન કરે અને શાંતિથી જ્યાં ટ્રેક્ટર યાત્રા, અધિકાર યાત્રા, ટ્રેક્ટર રેલી યોજવાની હોય તો શાંતિપૂર્ણ પૂર્વ થાય. એ બાબતે મિત્રો સૌ સાથ સહકાર આપજો. જય જવાન જય કિસાન. ભારત માતા કી જય. મારા મોબાઈલ નંબર 9874962847. મિત્રો 4/4/2013થી કાલાવડ તાલુકામાં એક ભારત માતાનું દીપ પ્રાગટ્ય કરી અને 18 વર્ણના ખેડૂતો મળી એક ખેડૂતોની એકતા માટે એક ચિંતા કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ. મિત્રો કોઈ જાતના વાદ વિવાદ વગર આજ 12-13 વર્ષથી આ ખેડૂતો માટે અવાજ ઉઠાવીએ છીએ. ભગવાનની દયાથી કોઈ જાતની પોલીસની કલમું લાગેલ નથી અને લાગવા પણ ન દઈએ એવા સૌના આશીર્વાદ સાથે સૌ આપણે આગળ વધીએ. જય જવાન જય કિસાન. ભારત માતા કી જય. આ ખેડૂત આગેવાનની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજ પણ છે, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. ત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.